નમસ્કાર મિત્રો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે ચોમાસાની। તો મિત્રો આજે બપોરે 1 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જે 10 વર્ષમાં ત્રીજા નંબરનું એવું ચોમાસું છે તે સૌથી ઝડપથી આગળ વધ્યું છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે, જેના કારણે આગામી 4 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે તે ચોમાસું હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે, જેનું કારણ છે અરબ સાગર અને બંગાળની ખાડી। અરબ સાગરમાં એક મોટું લો પ્રેશર સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે અરબ સાગરનો ભેજ ગુજરાત પર આવશે અને સારો વરસાદ બોલાવશે। અને બીજી તરફ વાત કરીએ તો બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે, જેના કારણે બંગાળ, મણિપુર જેવા રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે। તો મિત્રો અમારી આ માહિતી તમને ગમી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો। ધન્યવાદ।